દર્શક મિત્રો, ક્રાઇમ ઓબ્ઝર્વર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આજ રોજ વલસાડ નગરપાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। તો આજે વોર્ડ નંબર 2 માં રાજુભાઈ મરચાના પુત્ર વિકાસભાઈ વિજય થયા છે। ભાજપના ઉમેદવારને 348 મતથી હરાવીને પોતે આજે વિજય બન્યા છે। તો આજે આપણી સાથે છે રાજુભાઈ જી। નમસ્કાર। નમસ્કાર। તમારી વિજયને તમે શ્રેય કોને આપવા માંગો છો રાજુભાઈ? મારી વિજયની શ્રેય આ મારા વિસ્તારના મતદાર ભાઈઓ બહેનો, જે ગરીબ, જે બધા સંગઠન, મારો એક હેતુ હતો કે અમારા ત્યાં હિન્દુ મુસ્લિમનો ભાઈચારો અને મારા વોર્ડની એકતા, એમની તાકાત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને બતાવી દીધી છે। જે રાત દિવસ એ લોકો જે તોડવા નીકળેલા અને રાત દિવસ જે એવા માહોલ ઊભા કર્યા, બહારની વ્યક્તિઓ લાવીને, જે અહીંયા છે જ નથી, બહારના વ્યક્તિ તો નહીં કહીએ, પણ કહેવાનો મતલબ એ કે વોર્ડની અંદર પ્રજાના હિતના કામની અંદર આ વિસ્તાર એક એવો છે કે છેવાડાનો વિસ્તાર છે। વોર્ડ નંબર 2 એટલે રેલગ્રસ્ત, પૂરગ્રસ્ત વિસ્તાર, પણ તેમાં કોઈ પણ જાતની સુવિધા કે કામગીરી થઈ નથી। વખતો વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, અત્યારે હાલના અહીંયા આ વિસ્તારના કારોબારી ચેરમેન અને ટીપી કમિટીના ચેરમેન આ જ વોર્ડના ભારતીય જનતા પાર્ટી પર, પણ એક પણ કામ અહીંયા જે આપની જે જગ્યા પર ઊભેલા છે એ બ્લોકનું કામ છેલ્લા 8 વર્ષથી અહીંયા બંધ હતું। આ પિચિંગ અમે વારે ઘડીએ રજૂઆત કરી, પિચિંગની બદબુ કે આ લોકો કંટાળી ગયા। એવા તો વલસાડની અંદર કેટલાઓ કામ છે, એ કામ નહીં થયા, એના લીધે પબ્લિકે આ લોકોને જાકારો આપ્યો છે। સર, હવે પછીની તમારી કામગીરી શું રહેશે? મારી કામગીરી તો જે હંમેશા જે છે, જે કરતો આવ્યો છું હું, છેલ્લા 8 મહિનાથી મને સસ્પેન્ડ કરવામાં આવેલો, જે અંદર પ્રજાના પ્રશ્નોને વાચા આપું, જે અવાજ ઉઠાવું, જે એમના ભ્રષ્ટાચાર બહાર લાવું, કૌભાંડીઓ, ભંગાર ચોર, કોણ કેવા ચોરી કરીને ગુનેગાર, તેવાને લોકો ખોરે બેસાડે ને અમને સસ્પેન્ડ કરાવે। અમને સસ્પેન્ડ કરાવવાનો મતલબ એવો કે પ્રજાના કામમાં રોડા, પણ અમારી એમાં અમે કંઈ ગભરાવાના નથી। જે પબ્લિકના કામ છે, જે આમ જનતાના વોર્ડ નંબર 2 હોય કે 1 થી 11 વોર્ડ હોય, એ કામને પહેલી પ્રાયોરિટી આપવાની, પ્રજાના કામ કરવાના। બાકી જે આજ પરિસ્થિતિ છે, આ તો સામ દંડ ભેટથી જે સીટ આવી છે, બાકી કોઈ પણ વિસ્તારમાં 11 વોર્ડમાં કંઈ ભલેવાન છે નથી। ખારા ખબચરા, ડ્રેનેજ, રસ્તા નહીં મળે, બધું તૂટેલું ભાંગેલું। આ તો માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મની અને ધનીનો પાવરથી આ સીટો આવી છે, બાકી કામમાં તો સરવાળે ઝીરો છે લોકો। આ વોર્ડના મતદારોને તમે શું મેસેજ આપવા માંગો છો? મારા મતદાર ભાઈઓને તો વિશ્વાસ મારી પર મૂક્યો છે, એ લોકોને તો મેં પહેલે તો પ્રણામ કરું છું ને જે બી કામ છે અધૂરા એ મેં બધા પૂરા કરીશ। આજે જે વિકાસભાઈની જીત થઈ છે, તમારી ખુશી કેવા પ્રકારની છે? અમારી ખુશી એટલી છે કે એકદમ છાતી અમારી એકદમ એ થઈ ગઈ, કારણ કે જે પબ્લિકે જે અમને રિસ્પોન્સ આપ્યો છે, આજે વિપક્ષી પાર્ટી જે કંઈ બી એમને સામ દામ દંડ ભેદ બધું જ એમને કર્યું, પણ આજે જે અમારા વોર્ડ નંબર 2ના વિસ્તારમાં જે મતદારોએ અમને જે સપોર્ટ કર્યો છે, એ વિશ્વાસ અમે કાયમ રાખશું એ લોકો પાસે। જે કંઈ બી અધૂરા કામ હશે, જે કંઈ બી બાકી હશે, અમે વિશ્વાસની સાથે કહે છે કે અમે એ પૂર્ણ કરશું। ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! વલસાડ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હરાવી અપક્ષ સભ્ય શ્રી વિકાસભાઈ પટેલનો ભવ્ય વિજય થતા વલસાડ શહેરમાં એક વાત તો સ્પષ્ટ થઈ કે રાજા કા બેટા ही રાજા બનતા है। હું ચીફ રિપોર્ટર રીટા પટેલ, કેમેરામેન વિરલ પટેલ સાથે વલસાડ। ફરી મળીશું નવા સમાચારો સાથે। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।